અશોકના પપ્પા, આ તમે જે કર્યું ને એ સારું નથી કર્યું. આવી રીતના કોઈ મહેમાનને ઘરે બોલાવીને કોઈ અપમાન કરતું હશે એનું? એને પાઠ ભણાવવા માટે જ મેં એને ઘરે બોલાવ્યા હતા. એને ભાન થવી જોવે. પણ તમારે તો પહેલા ના પાડી દેવાય ને કે હું આવી રીતે અપમાન કરવાનો છું. સાચી વાત છે ભાઈની. પપ્પા, તમને જો આ સંબંધ મંજૂર નહોતો તો ના જ પાડી દેવાય ને. પહેલાં એવું કહ્યું કે વાંધો નહીં, છોકરાને જોવા બોલાવી લે, હું જાણી લઈશ, સમજી લઈશ, એને જોઈ લઈશ, પછી હું આ પાડીશ. અને આ વાત જો આપણા અશોકના સાસરિયામાં બની હોત તો તમે શું કરત? તમને અપમાન જેવું ન લાગત? અહીંયા જે બન્યું છે ને એ ખબર નહીં હવે ક્યાં ક્યાં વાતો ફેલાશે. અરે જે બન્યું ને એ સારું જ બન્યું છે. તમારે કોઈને છે ને મને શીખવાડવાની કંઈ જરૂર જ નથી. મેં જે કર્યું ને એ બધું મારી રીતે સારું જ કર્યું છે. પપ્પા હાથ દામિની એને પ્રેમ કરે છે અને આખી જિંદગી એને કાઢવાની છે, તો એમાં વાંધો હું? છોકરો યારો હતો. પ્રેમ પ્રેમ અરે લગ્ન પછી થાય ને, જે લગ્ન પછીનો જે પ્રેમ કહેવાય ને એ હાસો પ્રેમ કહેવાય. અરે એ બધું આપણા જમાનામાં હતું. હવે અત્યારના જનરેશનમાં એવું કાંઈ ન હોય. ભાઈ એ તમે બધા જમાનાને બગાડી નાખ્યો. નગર માણસ એનો એ છે, સમજાય? જે પહેલાં હતો ને એ જ માણસ અત્યારે છે. પણ આ બધું અત્યારે આ ફિલ્મો ને એવું બધું જોવે ને એટલે આ બધા છોકરા અત્યારની વેજા બગડી ગઈ છે. એટલે તમે એવું કહેવા માંગો છો કે તમે કહો ને ત્યાં લગ્ન કરે મારી દીકરી અને કદાચ ત્યાં દુઃખી થાય તો તમે શું કરશો? એ એના ભાગમાં હોય તો દુઃખી થાય, એવું કઈ ન હોય ને. એના આ પ્રેમ લગ્ન કરે ને ત્યાં તો એ 100% દુઃખી જ થાય. તો પછી ન્યા દુઃખી થવામાં શું વાંધો છે? તો ન્યા કરાવી દો ને લગ્ન. છોકરી બાપ કે ત્યાં લગ્ન કરે અને દુઃખી થાય તો એના નસીબ, અને પ્રેમ લગ્ન કરે તો તે જાતે ગોતીને કર્યું. હા તો ક્યાંય નો ન્યાય છે પપ્પા. અરે પણ જો અહીંયા હું કહું ને ત્યાં લગ્ન કરે ને તો હું 2-5 માણસને કઈ હોતે ને કહું કે આમ ન હાલે. તો કેમ? એ પ્રેમ કરે છે એની સાથે લગ્ન કરે તો તમે 5 માણસને કેમ નથી કહી શકતા? શરમ આવે? દીકરી તો તમારી જ છું ને, મટી તો નથી જવાની. પ્રેમ લગ્ન કરું કે અરેન્જ મેરેજ કરું. અને પપ્પા, આપણે કોઈના ઉપર એક આંગળી ચિંતા હોય ને તો એટલું યાદ રાખવું જોઈએ, સામે 3 આંગળી આપણી સામે જ આવે છે. આ તમે દેવાંગને કહેતા હતા ને કે બાર લફડા કરે છે, છોકરીઓને મળે છે, આ બધું સારું ન લાગે તો તમે એ કેમ ના વિચાર્યું કે એની સાથે ફરવાવાળી બીજી કોઈ નહીં પણ તમારી દીકરી જ હતી? મારી દીકરીમાં ખામી, બુદ્ધિ ઓછી. મારી દીકરી એના બાપની ઇજ્જતનો કાંઈ વિચાર જ નથી કરતી એટલે ફરે છે. તો હું એ જ કહું છું પપ્પા કે આપણને બીજાને કહેવાનો કોઈ અધિકાર નથી આપ્યો કોઈ. બીજાને કહેતા પહેલાં 100 વાર વિચારવું જોઈએ. અને રહી વાત પ્રેમની, તો હું એને પ્રેમ કરું છું અને એની સાથે લગ્ન કરવા માંગતી હતી ને એટલે તમને વાત કરી અને ઘરે બોલાવ્યા. પણ મને નહોતી ખબર કે તમે જ મારી સાથે એટલી મોટી રમત રમશો. હું અપમાન કરું ને તો જ તમને બધાને ભાન થાય, સમજ્યા? આ છોકરી પ્રેમ કરે એ તમને મંજૂર નથી, અને કદાચ તમારા છોકરાએ આવું પગલું ભર્યું હોય તો તમે એ જ કહો ને અમારે ક્યાંય ગોતવા નહીં જવી પડે. સારું થયું તે ગોતી લીધી, ઘરે લઈ આવ. છોકરો કરે તો તમને એ ભૂલ નથી દેખાતી, અને છોકરી કરે તો એ ભૂલ દેખાય. તમારે નીચે જોયા જેવું થાય, તમારી આબરૂ જાય, ઇજ્જત જાય. બેટા અંકિતા, તું કોને સમજાવે છે કે જેને કોઈની જિંદગીની પડી જ નથી, પોતાની પેટની દીકરીની પણ નથી પડી? પણ પપ્પા, એક વાત યાદ રાખજો કે દીકરાને તમે ગમે એટલું માન આપશો પણ જ્યાં સુધી દીકરી જીવતી હશે ને તો એને તમારું પેટમાં બળશે. દીકરાને તો હમણાં 10% નહીં બળે. ભાભી, હાનો કોઈ અર્થ નથી. પપ્પા, એક સવાલ પૂછું? હા, છોકરીને જ્યારે વળાવવાની હોય, છોકરી માટે જોણ કરવાનું હોય ત્યારે એનો બાપ છોકરાવાળાને 17 સવાલ પૂછે છે કે કેટલી જમીન છે, કેટલી જાયદાદ છે, કેટલા પૈસા કમાય છે, સરકારી નોકરી કરે છે કે નહીં. અને જ્યારે પોતાના દીકરા માટે છોકરી ગોતતા હોય ત્યારે કેમ નથી જોતા કે આપણી પાસે કેટલું છે? આપણે ભાભીને જ્યારે જોવા ગયા હતા ત્યારે ભાભીના ઘરેથી કેમ એવું ના કહ્યું કે છોકરો સરકારી નોકરી કરે છે કે નહીં, કેટલા મકાન છે, જમીન છે કે નહીં? અરે એ તો મારી ઇજ્જત ઉપર થઈ ગયું, સમજ્યા? ખબર પડી ગઈ સામેવાળાને કે આ છે ને આ નરેશભાઈનો દીકરો છે, એનું ઘર હોય ને ત્યાં કાંઈ જોવાપણું જ ન હોય, ત્યાં છે ને દીકરી સુખી જ રહે, એટલે મારી ઇજ્જત ઉપર થઈ ગયું આનું. વાહ, તમારી ઇજ્જત ઉપર આપણા દીકરાનું સગપણ થઈ ગયું. અને એ જ ઇજ્જતે અત્યારે આ લોકોના જે જોવાવાળા આવ્યા હતા દામિનીના, એ ઇજ્જત તો તમે નીલામ કરી દીધી ને, કેમ કે તમે એનું અપમાન કર્યું તો તમારી ઇજ્જત શું રહી? અરે પણ એ કરે એવું છે, અપમાન જ કરવું પડે. એને હું કર્યું, એને બધું હાસું હતું એ કહી દીધું કે આ બધું ખોટું છે. હાસા માણા હતા એ. પપ્પા, હજી તમને કહું છું કે એની હારે વાત હલકાવો ને આપણે માફી માંગી લેવી એની. પપ્પા, હું છેલ્લી વાર પૂછું છું, તમે આ સંબંધ માટે હા પાડશો કે નહીં?
પપ્પા એક વાતનો જવાબ આપશો મને? આ તમે જે ઇજ્જત આબરૂ તમારો મોભો જઈને કહો છો, ચલો માની લીધું કે દામિની બેન જે છોકરાને પ્રેમ કરે છે ને એની સાથે લગ્ન ના કરે, સમજાવી દેશું. પણ જે ઇજ્જતથી તમે દામિની બેનને જે ઘરમાં મોકલશો ત્યાં એનું માન નહીં હોય, એ છોકરાને પ્રેમ નહીં કરતો હોય, માન નહીં આપતો હોય, મારતો હશે, બધા હેરાન કરતા હશે, તો એની જવાબદારી કોણ લેશે? તમારી ઇજ્જત, માન કે મોભો? જો આ તમે જે કહો છો ને કે ન્યાયનું ઇજ્જત નહીં હોય, ન્યાયને પ્રેમ નહીં મળે, ન્યાયને હાવહાર કેવા છે એવું બધું કહો છો ને, પણ અમે જ્યાં બધું જોવી સમજ્યા, છોકરો જોવી, છોકરાનું ખાનદાન જોવી, એના માવતર જોવી, એનું મોહાળ જોવી, બધું જોવી ને એટલે બધું એમને ખબર પડી જાય. પણ પપ્પા એક વાત સમજો ને કે કેટલા સમયથી દામિની બેન એ છોકરાને ઓળખે છે, એના પરિવારને ઓળખે છે, સારી રીતે ઓળખી ગયા છે ને સમજી ગયા છે. પપ્પા હા કે ના? માની જાવ ને. માની જાવ ને પપ્પા. ખાલી એકવાર મને તમારો જવાબ આપી દો. દામિની બેને એના માટે બહુ સપના જોયા છે પપ્પા. બેટા તારે જરીક વિચાર કરાય. આ તારો બાપો કહે ને એ તારા હારા હાટું થઈને કહેતો હોય. જાજી વાતોના ગાડા ભરાય. હા કે ના? હા પાડી જો ને પપ્પા. નહીં, ક્યારે નહીં. તો ઠીક છે, હવે મેં પણ વિચારી લીધું છે. હા બસ વિચાર છે કે બાપા કહે ને એમ જ કરાય, સમજ્યા? પપ્પા એને એ જ વિચાર્યું હોય ને. પપ્પા તમે દેહમાં રહેતા હતા એ બહુ સારી વાત, પણ જે તમારો જૂનવાણી વિચાર છે ને. સારું છું અહીંયા આવી ગયો એટલે મને આ બધી ખબર પડી, નકર તો કેટલું રંધાઈ ગયું હોત, મને તો કઈ અણસારી ન આવત. હા જુવાનીમાં લોહી ઉકળતું હોય, ક્યારે શું કરી બેસે ને એનું કઈ નક્કી ના હોય.